ચાલુ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો પબ્લિક તો બહુ જ મોટી સંખ્યામાં ચાલે રહી છે. ગુડ મોર્નિંગ. આજે આપણે સવારમાં જઈ રહ્યા છીએ અંબાજી માના દર્શન કરવા માટે, એટલે કે અંબાજી જવાનું છે. એ પણ આપણે બાઇક લઈ, તમે જોઈ શકો છો બાઇકને એકદમ દોડાવીને રેડી કરી નાખી છે. અને મારા ગામથી અંબાજી થાય છે 127 કિલોમીટર દૂર, અને તો બી આપણે બાઇક લઈને જવાનું છે. બ્લોગમાં બહુ જ મજા આવવાની છે. તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરીને કરી નાખજો. બ્લોગને છેલ્લે સુધી જોજો, બહુ જ મજા આવી જશે. આપણે લાઈવ પ્રોગ્રામ પણ જોવાના છે. ત્યાં રાકેશ બારોટ પણ આવે છે અને ઘણા બધા બીજા કલાકારો પણ આવે છે કેમ્પમાં, તો એ પણ આપણે જોવાનું છે. બહુ જ મજા આવી જશે. તો બ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેશે. થોડાક આગળ હેડ્યા ને મિત્રો તમે જોઈ શકો છો એકદમ વરસાદ આવ્યો હતો અને અમે પણ પલળી ગયા છે. અને રોડ ઉપર તમે જોઈ શકો છો ઘણું બધું પાણી જમા થયેલું જોવા મળી રહ્યું છે. અને આગળ તમે જુઓ આપણને સામે જે ટર્ક ઊભી છે, ખટારો ઊભો છે, એમાં પણ ઘણા બધા માતાજીના ભક્તો જોવા મળી રહ્યા છે. અને તમે જુઓ કેટલા બધા લોકો અહીંયાથી પણ જઈ રહ્યા છે. અને આ બાજુ કેમ્પ બનેલો છે પણ એકદમ બધું પલળી ગયું છે, કારણ કે વરસાદ એટલો બધો આવેલો છે કે શું વાત કરું તમને. આ બાજુ જુઓ તમે આખો ટર્ક છે એ બધા અહીંયા અંબાજી જઈ રહ્યા છે. તો મિત્રો ફાઇનલી આપણે ડીસા પહોંચી ગયા છે. અને આ છે ને તમે જોઈ શકો છો આ પુલ એ આપણા ગુજરાતનો લોંગેસ્ટ પુલ છે. અને તમે જોઈ શકો છો સરસ મજાનો પુલ છે. અને હવે આપણને થોડી ભૂખ લાગી છે, તો આપણે આગળ જઈને કોઈ સારી હોટલ આવે અહીંયા આપણે જમવાનું પ્રોગ્રામ બનાવેલો છે. તો આગળ સારી હોટલ આવે અહીંયા આપણે જમી લઈશું. અને તમે જોઈ શકો છો કેટલા બધા અહીંયાથી પણ ચાલતા લોકો જઈ રહ્યા છે. અને આગળ આપણને સારી હોટલ દેખાય, અહીંયા આપણે જમવાનું છે. તો આપણને સારી હોટલ એવી મળી ગઈ. આ દીપ રેસ્ટોરન્ટ છે. અહીંયા સારું એવું જમવાનું હતું, તો આપણે જમી લીધું છે. અને હવે આપણે જમીને અહીંયાથી બારોબાર નીકળી ગયા છે. અને આ જુઓ તમે આ પાલનપુર છે, અને આ પાલનપુરનો નજારો તમે જોઈ શકો છો. મિત્રો પાલનપુરથી આપણે જે જલોત્રાવાળી સિંગલ પટ્ટી જાય છે અહીંયા આપણે આવી ગયા છે. અને આપણે જે મેન હાઈવે છે અહીંયા થઈને આપણે નથી જવું, કારણ કે અહીંયાથી નીકળવાનો ફાયદો એ છે કે અહીંયા આપણે ટ્રાફિક થોડી ઓછી નડે છે. પણ અહીંયાથી જે ચાલવાવાળા લોકો છે, ચાલવાવાળા પદયાત્રીઓ છે એ વધારે જોવા મળે છે, કારણ કે ટ્રાફિક ઓછી હોવાના કારણે ચાલવાનું અહીંયાથી વધુ પસંદ કરે છે. અને મિત્રો અહીંયા નજારો એકદમ મસ્ત હોય છે. અને તમે જોઈ શકો છો સામે કોરે મોરે એકલા ડુંગરો દેખાઈ રહ્યા છે. અને હાઈવે અહીંયાથી બસ હવે 1 કિલોમીટર દૂર છે. મિત્રો હાઈવે પહોંચતા જ આપણને એક આ ભાઈ મળી જાય જે રોડ ઉપર ઊભા હતા, અને જે બાઇકો નીકળે છે એમને આ ધજાઓ બાંધી આપે છે. ને ખાલી 20 રૂપિયા જ લે છે, તો આપણે પણ બંધાઈ દીધી. તો મિત્રો આ છે પાલનપુરથી અંબાજીવાળું મંદિર, અને તમે જોઈ શકો છો કેટલી બધી પબ્લિક ચાલતી જાય રહી છે. અને સામે તમે જુઓ પહાડ દેખાઈ રહ્યા છે. આ બાજુ તમે જુઓ ઘણા બધા કેમ્પ છે. અને આપણે બાઇક સરસ મજાની ધજા લગાવી દીધી છે. આ બાજુ નવા કેમ્પ જ આવશે. એટલે આ બાજુ જુઓ તમે કેટલી બધી પબ્લિક છે, લાઈન બહુ લાંબી છે. આમે જો મસ્ત મજાનો એવો નજારો છે. તો મિત્રો હજી તો આપણે આગળ જઈશું, દર્શન કરશું, તો વિડીયોને છેલ્લે સુધી જોજો. તો મિત્રો આપણે ફાઇનલી તિસેરિયા ઘાટ પહોંચી ગયા છે. અને તમે જોઈ શકો છો કેટલી બધી પબ્લિક ચાલતી જાય રહી છે. અને આ બાજુ જુઓ મસ્ત મજાનો નજારો છે. અને તમે જોઈ શકો છો આ બાજુની લાઈન ચાલુ છે સાધન જવા માટે. આ બાજુ પોલીસવાળાએ બંધ કરી નાખી છે, કારણ કે યાત્રાળુ જતા હોય એમને કોઈ ડિસ્ટર્બ ના થાય અંદર જતા, તો એટલા માટે આ લાઈન યાત્રાળુ ચાલુ રાખવામાં આવી છે. અને આ બાજુ આપણે સાધન લઈને જઈ શકીએ. આપણે દાતા ઉપર પહોંચી ગયા છીએ. અને આ બાજુ જો સેવા કેન્દ્ર ગ્રુપ છે, અને અહીંયા લાઈવ પ્રોગ્રામ પણ થતા હોય છે રાતે. અને આપણે બસ હવે ટૂંક સમયમાં પહોંચી જઈશું. ને આ બાજુ તમે જો સરસ મજાનો નજારો છે. ચાલુ થઈ ગઈ છે. અને તમે જોઈ શકો છો પબ્લિક તો બહુ જ મોટી સંખ્યામાં ચાલે રહી છે. સરસ મજાનો નજારો છે. અને સરસ મજાનો વાદળછાયું વાતાવરણ છે. બહુ જ મજા આવી રહી છે. તમે પણ એકવાર બાઇકમાં આવજો, મજા આવી જશે. અને આ બાજુ પબ્લિકની સંખ્યા તમે જોઈ શકો છો બહુ જ વધારે છે. અને તમે જોઈ શકો હવે તિથરીઓ ઘાટ ચાલુ થવાની
તૈયારીમાં છે. એટલે અને પછી આપણે ગબ્બર ઉપર પણ ચડવાનું છે, ગર્ભગૃહમાં પણ દર્શન કરવાના છે. તો તમે છેલ્લે સુધી બન્યા રહેજો. અને મિત્રો જે લોકો પગપાળા અંબાજી જતા હોય છે યાત્રાએ, તો એ તો એમને તો ખબર જ છે, પણ હું તમને કહી દઉં કે દાતા પછીનો વિસ્તાર છે. એકદમ સરસ મજાનું એવું લોકેશન હોય છે, કોરે મોરે પહાડો હોય છે અને સરસ મજાનો એવો રસ્તો હોય છે. બહુ જ મજા આવી જાય અને પબ્લિક ખૂબ જ હોય છે, એટલે કોઈ ભય જેવી બીક જેવી લાગે નહીં. અને એકદમ સરસ મજાનો એવો મજા આવી જાય જો પગપાળા યાત્રા આપણે કરતા હો તો. અને આ છે તીસરીયો ઘાટ, ને તીસરીયો ઘાટે પણ આપણે ચાલતા હો તો બહુ જ મજા આવે છે. અને તમે જોઈ શકો છો તીસરીયો ઘાટ એકદમ વળોકવાળો છે, અને અહીંયા એકદમ ચાલવાની બહુ મજા આવે છે અને ફોટોગ્રાફી કરવાની પણ મજા આવે છે. કારણ કે એક બાજુ ખાઈ છે અને એક બાજુ પહાડ છે, અને એકદમ સરસ મજાનો પહાડ કોતરીને આ રસ્તો બનાવેલો છે. અને તમે જોઈ શકો છો સરસ મજાનો રસ્તો છે. અને આ બાજુ જો લોકો અહીંયાથી ચડવામાં બહુ મુશ્કેલી અનુભવી રહ્યા છે, કારણ કે આ જે ઢાળ છે ને ઊંચાણવાળો ઢાળ છે એટલા માટે. મિત્રો તો આપણને બાઇક અહીંયા પોલીસવાળાઓએ પાર્કિંગ કરાવી નાખ્યું છે, કારણ કે આગળ બહુ ટ્રાફિક હોવાના કારણે બાઇક કોઈને લઈ દેવા જતા નથી. અને બાઇક પાર્કિંગ કર્યા પછી એક ટોકન આપ્યું છે, તમે જોઈ શકો છો આવું. જો કે આ ટોકન લઈને આપણે આવશો ત્યારે જ આપણને બાઇક મળશે, એના સિવાય આપણને બાઇક મળશે નહીં. તો સિક્યુરિટી બહુ સારી છે. તો હવે આપણે અહીંયાથી બસમાં જવાનું છે. અને તમે જોઈ શકો છો ઘણા બધા સાધન મુકાઈ રહ્યા છે, અહીંયા ગાડીઓને પણ મુકાઈ રહ્યા છે. તો ફાઇનલી પછી અહીંયાથી બસનો રૂટ બનાવેલો છે. બસ આવી ગઈ છે આપણને લેવા માટે, અને અહીંયા પાર્કિંગ એરિયા છે સામે. તો અહીંયા આપણને કોઈ પણ સાધન હોય, ગાડી હોય, રિક્ષા હોય, બાઇક હોય, મુકાઈ દે છે અને આપણને બસમાં બેસાડી દે છે. અને આ એકદમ નિઃશુલ્ક સેવા છે. તો આપણે બસમાં બેસી ગયા છે અને હવે આગળ જઈ રહ્યા છે. તો મિત્રો આપણે અંબાજીમાં પહોંચી ગયા છીએ, અને બસવાળાએ આપણને આગળ ઉતારી નાખ્યા હતા. તો હવે આપણે અહીંયાથી ચાલતા જઈ રહ્યા છો, અને આગળથી આપણે રિક્ષા કે કોઈ પણ બસ સુવિધા હશે તો બસમાં બેસી જઈશું. પણ આપણે ગબ્બર દર્શન કરવા માટે જઈશું. તો વિડીયોને લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મિત્રો અંબાજીમાં માતાજીનું મંદિર છે. અહીંયા આપણને જે બસવાળા ઉતાર્યા એના પછી આપણે ચાલતા જ આવવા રહ્યા. અને તમે જોઈ શકો છો સામે જે દેખાઈ રહ્યું છે મંદિર, એ એટલા સુધી આપણે ચાલતા જવાનું છે, કારણ કે બસમાં જગ્યા હોતી નથી, ભીડ એકદમ હોય છે. તો મારા ખ્યાલથી ચાલતું જવું જ સારું છે. તો અમે ચાલતી પકડી લીધી છે અને ચાલતા જઈ રહ્યા છીએ. અને હજુ તો બહુ દૂર છે. અને આ સાલ એકદમ ડેકોરેશન સરસ મજાનું કરેલું છે, તમે જોઈ શકો છો. આ રીતનું બધું ડેકોરેશન કર્યું છે. અને પબ્લિકની સંખ્યા અહીંયાથી વધી જાય છે, કારણ કે બધા લોકો અહીંયાથી ચાલતા જતા હોય છે. સાધનમાં આવે એ પણ અહીંયાથી ચાલતા જતા હોય છે, પગપાળા આવે એ પણ અહીંયાથી ચાલતા જતા હોય છે. અને આ બાજુ વન કવચ વન છે, તમે જોઈ શકો છો સરસ મજાનું. તો ફાઇનલી આપણે પહોંચી ગયા, અને આપણે જે ઠેલો હતો એ મૂકી દીધો છે. અને અમને આ ટોકન આપ્યું છે, અને અમે અહીંયાથી જે બૂટને બધું મૂકીને ચાલતા પગપાળા અહીંયાથી નીકળી ગયા છે મંદિરે દર્શન કરવા માટે. અને મિત્રો અમારા પાછળ આ ભાઈ તમે જોઈ શકો છો, આ ભાઈ ચાલતો આવેલો છે લગભગ કેટલેથી, તો પણ એકદમ રમતો આવેલો છે. થાક જરાય એમનામાં દેખાતો નથી. મિત્રો ફાઇનલી આપણે મંદિરે તો પહોંચી ગયા, પણ ભીડ એટલી બધી થઈ ગઈ હતી આપણને આવતા કે શું વાત કરું તમને. અને અંધારું પણ થઈ ગયું હતું, અને દર્શન કરવામાં લગભગ 2 થી 3 કલાક જેટલો ટાઈમ લાગી ગયો. અને મારી સાથે મારી ફેમિલી છે, તો આપણે અહીંયાથી દર્શન કરી લીધા છે, અને આપણે હવે પાછું જવાનું છે. તો મિત્રો આપણે નીચે આવી ગયા અને માતાજીના દર્શન કરી લીધા છે, અને અત્યારે બજારમાં આપણે ફરવા રહ્યા છે. અને જે ગબ્બર ઉપર આપણે દર્શન કરવા નહોતા રહ્યા, કારણ કે બહુ અંધારું થઈ ગયું હતું અને ટાઈમ પણ ઘણો લાગે એમ હતો. 3 થી 4 કલાક જેટલો લાગી ગયો દર્શન કરવામાં, એટલી લાંબી લાઈન હતી. અને અહીંયા પણ તમે જોઈ શકો છો હવે બહુ મોટી લાંબી લાઈન થઈ ગઈ છે. તો આપણે હવે અહીંયાથી જે પણ ખરીદી કરવાની છે ખરીદી કરીને આપણે નીકળી જવાના છીએ. મિત્રો સરકારે પાર્કિંગ એરિયા છે, અહીંયાથી મંદિર સુધી આવવાની ફ્રી સેવા કરી છે બસની. પણ આમાં તમે જોઈ શકો છો ઘેટા બકરાની જેમ લોકોને ભરવામાં આવ્યા છે, અને સેટ પાર્કિંગ સુધી જવાનું છે. અહીંયાથી લગભગ 2 કિલોમીટર જેવું, અને આવી રીતનું જવાનું થશે આપણે.
છે માં જગદંબાને યાદ કરીને ગાવું છે જો કે મને બહુ ગમે છે ને ખાસ ગાવું છે ત્યારે